વિસાવદરમાં પેટા ચૂંટણીની તારીખ હજુ સત્તાવાર જાહેર થઈ નથી, ત્યાં આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાની જાહેરાત કરી દીધી છે. આ પછી ગોપાલ ઇટાલિયા અને કાર્યકરો ગામડે ગામડે જઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. થોડાક દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાના કાર્યાલયની પણ શરૂઆત કરવામાં આવી છે. આ અંગે એમની સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે ભેંસાણ, વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો નિરાકરણ અને ચૂંટણીની રણનીતિ અંગે વાતચીત કરી હતી. આ ઉપરાંત અમદાવાદમાં ચંડોળામાં થયેલા મેગા ડિમોલેશન અંગે ગૃહ રાજ્યમંત્રીને આકરા સવાલો પણ કર્યા હતા. ગોપાલભાઈ, તમે વિસાવદર જીત્યા પછી પહેલા 5 કામ કયા કરવા માંગો છો? વિસાવદર જીત્યા પછી શું કરવાનું છે ને પૂછવા માટે હું ગામડે ગામડે જઈ રહ્યો છું. હું અત્યાર સુધીમાં 100 ગામડાઓમાં જઈને આવ્યો છું. 100 બરાબર. અને 100 ગામમાં જઈને ગામ લોકોની વચ્ચે બેસીને ગામને મેં પૂછ્યું છે કે આપણા ગામમાં શું સમસ્યા છે, કઈ સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. સમસ્યાઓ અલગ અલગ પ્રકારની છે. કેટલીક સમસ્યાઓ કાયદાકીય પ્રશ્નને ગૂંચવણના કારણે છે, કેટલીક સમસ્યાઓ વહીવટીય ગૂંચવણના કારણે છે, વહીવટી ઈચ્છા શક્તિના કારણે નથી થતી, કેટલીક સમસ્યાઓ સરકાર લેવલની છે અને કેટલીક સમસ્યાઓ ઈચ્છા શક્તિના અભાવની છે. જેમ કે રોડ નો બનવો એ માત્ર ને માત્ર ઈચ્છા શક્તિનો પ્રશ્ન છે. ઈચ્છા શક્તિ હોય તો રોડ બની જાય, પણ એક ડેમ નો બનવો, નાની સિંચાઈ યોજનાનો ડેમ નો બને, એ સરકાર લેવલની રાજકીય પરિબળનું કામ છે. કોઈ ગામમાં ખેડૂતોને ખેતીનું કનેક્શન ન મળે તો એ વહીવટી પ્રશ્ન છે. પણ એક ગામની અંદર માનો ખોટી રીતના પોલીસ હેરાન કરે કે પોલીસ વાળા ખોટી રીતે માર મારે કે જંગલ વિભાગ ખોટી રીતે ખેડૂતને હેરાન કરે તો એ કાયદાનો પ્રશ્ન છે. તો હું માત્ર સારું લગાડવા હવાએ વાતો કરીને હું આમ કરી નાખું તેમ કરી નાખું એવું બોલું તો એ બોલ બચ્ચન વેડા કહેવાય. પણ હું એટલું કહી શકું કે લોકોને મેં અગાઉથી જઈને બધા પ્રશ્નો પૂછ્યા છે. અલગ અલગ ગામના અલગ અલગ પ્રશ્નો છે. લોકોને મેં ભરોસો આપ્યો છે કે હું જે કાંઈ પ્રશ્નો થઈ શકે એમ છે કાયદાકીય, વહીવટી, રાજકીય અને ઈચ્છા શક્તિના સાથે મળીને આપણે કરશું. અને એમાં છતાંય કેવું હોય તો ધારો કે સારા મજબૂત ટકાઉ રોડ બનાવવાનું કામ છે, એ સૌથી મહત્વનું કામ છે. ત્યાર પછી ટેકાના ભાવને ખરીદી કેન્દ્રો ઉપર ખેડૂતો સાથે જે શોષણ થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, એ પ્રશ્ન પણ શરૂઆતમાં કરવા લાયક છે. અનેક ગામડાઓની મંડળી દ્વારા ખેડૂતોના ખાતામાં ખોટી રીતે રૂપિયા ઉધારી અને ખેડૂતો સાથે છેતરપિંડી કરી ખોટા બોજા પાડ્યા છે સાતબારમાં, એ પ્રશ્ન પણ કરવા જોઈએ. એવા અનેક કામો છે જે શરૂઆતમાં હાથ ઉપર લેવા જેવા છે, જેની મેં આખી ડાયરી બનાવી છે. બરાબર. તમે ગામે ગામ સભા કરી, લોકોએ તમને પ્રશ્નો તમારી ડાયરીમાં નોંધાવ્યા હશે, તો એમાં સૌથી વધારે મેજોરિટી કયા પ્રશ્નો લોકો એમના મુજબ તમને નોંધાવી રહ્યા છે? આખા વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યના 100 ગામમાં સૌથી ગંભીર, ભયંકર લોકોને પીડા આપતો પ્રશ્ન છે રોડ રસ્તાઓનો. બરાબર. આખા વિસાવદરમાં ભંગાર રોડ છે વિસાવદર ભેંસાણમાં, અને લોકો ત્રાહીમાં પોકારી ગયા છે. બીજા નંબરનો સૌથી મહત્વના પ્રશ્નોમાં 2 પ્રશ્ન છે. બીજા નંબરે મોટા ભાગના ગામડાઓમાં સૌની યોજનાના પાણીનો પ્રશ્ન છે, અને તે પૈકીના કેટલાક ગામડાઓમાં ઇકોઝોનનો પ્રશ્ન છે. આ ઇકોઝોન અને સૌની યોજનાનું પાણી, આ બંને પ્રશ્નો ખૂબ મોટા પ્રમાણમાં અનેક ગામડાઓ પાસેથી સામે આવ્યા છે. આ સિવાય જંગલની બોર્ડરની આસપાસનો જેટલો ગામડાઓનો એરિયા છે, ગીરના પર્વતના જંગલની બોર્ડર જેટલા ગામડાઓ છે, એ ગામડામાં વન વિભાગની રંજાડના પ્રશ્નો ખૂબ મોટા પાયે છે. વન વિભાગ નાના મોટા પ્રશ્નો છે, જેમાં ગામ તળ નીમ કરવાનો પ્રશ્ન હોય, એ ગામની ગટરનો પ્રશ્ન હોય, દવાખાનાનો, પંચાયત ઘર બનાવવાનો, ક્યાંક શાળા ઓરડા બનાવવાનો, તો એ છૂટાછવાયા પ્રશ્નો છે. પણ લાગઠમાં આખી તમામ વિધાનસભાના એક ગામને લાગતા પ્રશ્ન હોય તો એ રોડનો છે, ઇકોઝોનનો છે, નવી જમીન માપણીનો છે, અને મેં કીધું વન વિભાગનો છે. બરાબર. ઓકે. ભેંસાણ અને વિસાવદરના ગામડાઓના જે પ્રશ્ન છે એ અંગે શું રણનીતિ તમારી રહેશે?
રણનીતિ આમાં કઈ હોય નહીં. મેં તમને કીધું ઈચ્છા શક્તિના અભાવના પ્રશ્નો છે. રોડ નથી બનતો એની પાછળનું માત્ર કારણ છે કે કોઈને ઈચ્છા નથી. દેશી ભાષામાં કોઈને પડી નથી ભાજપના માણસોને. બરાબર, કોઈને કઈ દયા નથી, શરમ નથી, કઈ લાગણી નથી, સંવેદના કઈ નથી. માણસ મટીને આમ જાનવર જેવા થઈ ગયા છે. એમાં રણનીતિ ફળનીતિ કઈ જરૂર નથી. સરકારમાંથી વર્ષે કરોડો રૂપિયાની યોજનાઓ બને જ છે રોડ માટે, અને આખા ગુજરાત માટે બને છે. એના માટે એવું નથી કે ભાઈ વિરોધ પક્ષનો ધારાસભ્ય રોડ ન બને. એ તો આખા ગુજરાત માટે એક સરખી યોજના બને છે. બસ એ યોજનાનું અમલીકરણ થાય, ટાઈમસર કામ થાય, સારી ક્વોલિટી વાળું કામ થાય. એ ઈચ્છા શક્તિનો પ્રશ્ન છે. કેટલાક પ્રશ્નો મેં તમને કીધું એમ કાયદાના પ્રશ્ન છે કે જેમાં કઈ નેતાઓની સરકારોના હાથ પગ જોડવાની જરૂર નથી. લીગલ વાત હોય છે. જેમ કે અનેક ખેડૂતોના ખાતામાં ખોટા બોજા પાડી દીધા છે. બરાબર છે. પૈસા મંડળીના મંત્રીએ કે વ્યવસ્થાપક કમિટીએ ઉઠાવી લીધા છે, અને બોજો પડી ગયો ખેડૂતની 7/12માં. તો એના માટે કઈ ભાજપ વાળાને હાથ પગ જોડવાની જરૂર નથી. ખેડૂતે પૈસા નથી લીધા, કાયદેસર રીતે સાચી વાત છે. તો ખેડૂતના ખાતામાં બોજો ન પડવો જોઈએ, એ પણ કાયદાની વાત છે. તો હું તમને ફરીથી વારંવાર કહું છું, તમે પ્રશ્ન પૂછો છો અલગ મુદ્દો છે, કેમ કે બધી વસ્તુ રણનીતિ ન હોય. કેટલાક કાયદાના પ્રશ્નો છે, કેટલાક વહીવટીય પ્રશ્નો છે, કેટલાક રાજકીય પ્રશ્નો છે સરકાર લેવલના, અને કેટલાક ઈચ્છા શક્તિના પ્રશ્નો છે. તો જેવો પ્રશ્ન એવો એનું સોલ્યુશન છે. બરાબર. ઓકે, તમને શું લાગે છે કે વિસાવદર અને ભેસાણના લોકો તમને જીતાડશે? અત્યારે તમે વિસાવદર અને ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો જે છે એ હંમેશા માટે ખેડૂતોનો વટ ઊંચો રહે ને, એના માટે મત આપે છે. એ કોઈ પાર્ટીને જીતાડવાની કોશિશ નથી કરતા કે કોઈ નેતાને જીતાડવાની કોશિશ નથી કરતા. એ પોતાના સ્વમાન અને સન્માન માટે ચૂંટણી મત આપે. બરાબર. વિસાવદર ભેસાણના ખેડૂતોએ નિર્ણય કર્યો છે કે ભાજપને જીતાડવાથી કઈ એનું સન્માન સચવાવાનું નથી. તો જ્યાં ખેડૂતોનું સન્માન સચવાય, ખેડૂતોનો વટ સચવાઈ જાય, ખેડૂતોનું સ્વાભિમાન સચવાઈ જાય, ખેત મજૂરો માલધારીઓનું, એ વ્યક્તિને જીતાડવાના છે. એ નિર્ણય એમણે લઈ લીધો છે કે ગોપાલ ઇટાલિયાને જીતાડવો છે. બરાબર. હવે કોંગ્રેસ અને ભાજપ એ બંને પોતાના ઉમેદવાર જાહેર કરે, અને એ પછી તમારી આખી પ્રોસેસ શું હશે લોકો સુધી રણનીતિમાં, કે જ્યારે તમે એમને લોક સંપર્ક કરો ત્યારે? પછીની વાત તો પછી હું તો 100 ગામમાં અત્યારે જઈ આવ્યો છું ને. પછીની તો વાત પછી છે. એને અમે તો જનતા ઉપર છોડ્યું છે કે ભાઈ બધા લોકો અહીં ચૂંટણી લડવા આવે છે. અમારે વાવ અને વિસાવદરના ગઠબંધનની ચર્ચા ફાઇનલ થયેલી. વાવની પેટા ચૂંટણી આવી ત્યારે અમે ઉમેદવાર નતો ઉભો રાખ્યો. વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઉભો રાખવો જોઈએ નહીં, આવી અમે વિનંતી, માંગણી, લાગણી કોંગ્રેસના દરેક નેતા સુધી પહોંચાડી છે. એ પછી જો ઉમેદવાર ઉભો રાખે તો જનતા માલિક છે, જનતા ન્યાયાધીશ છે, જનતા નિર્ણય કરશે, એવું મેં જનતાને વિનવણી કરી છે. મેં તમામ ગામડામાં જઈને જનતાને સંદેશ આપ્યો કે ભાઈ અમારે ગઠબંધનની વાત થઈ હતી વાવ અને વિસાવદરમાં. વાવમાં અમે નથી ઉભો રાખ્યા, અમે માણાવદરની પેટા ચૂંટણીમાં ઉમેદવાર નથી રાખ્યો, અમે પોરબંદર પેટા ચૂંટણી નથી. તો અમે અમારું ગઠબંધન નિભાવ્યું છે. હવે કોંગ્રેસ નિભાવે તો એનો આભાર, ન નિભાવે તો જનતાએ ન્યાય કરવાનો છે, એવી મેં જનતાને વિનંતી કરી છે. તો આ બાબતે તમારી નારાજગી છે ખરી કોંગ્રેસ સાથે કે નહીં? શું કામ પણ નારાજગી હોવી જોઈએ? નિર્ણય જનતા કરવાની છે, તો હું નારાજ થઈને શું કરી લઈશ? મારે નિર્ણય કરવાનો હોય તો હું નારાજ થાવ અને નિર્ણય ફરી જાય. બરાબર. હું નારાજ થાવ અને નિર્ણય બદલાઈ જવાનું હોય તો હું નારાજ થઈ જાય. બરાબર. નિર્ણય જનતા કરવાની છે, પબ્લિકના હાથમાં છે. મારે નારાજ થવાથી કઈ ફેર નથી પડતો. બરાબર. બીજું, આજની કરંટ સિચ્યુએશન ની વાત કરીએ. અમદાવાદમાં સૌથી મોટું મેગા ડિમોલેશન આજે બાંગ્લાદેશીઓને ગેરકાયદે ઝડપા એ અંગે કર્યું. તો આ અંગે તમારું શું કેવું છે? મારું એવું કેવું છે કે ગુજરાતના ચાલુ અને આની પહેલાના 2 ગૃહમંત્રી વિરુદ્ધ FIR કરવી જોઈએ અને મિનિમમ 10 વર્ષ માટે એને જેલમાં પૂરી દેવા જોઈએ. સૌથી પહેલું કામ એ કરવું જોઈએ. 40 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને બાંગ્લાદેશી આવીને આટલી મોટી સંખ્યામાં અહીંયા રહેવા લાગ્યા. એટલી હદે બેદરકાર, એટલી હદે નિષ્ફળ અને એટલી હદે નકામા ગૃહમંત્રીઓને જેલમાં જ પૂરવા જોઈએ. બાંગ્લાદેશી ગુજરાતમાં આવી કેવી રીતે ગયા?
ગુજરાતની બોર્ડર કેવી રીતે વટ્યા ભાઈ? બીજા રાજ્યોમાં આવ્યા, આમથી આવ્યા, તેમથી આવ્યા, એની ચર્ચા નથી કરી. આપણા ગુજરાતની બોર્ડરની અંદર બાંગ્લાદેશી આવ્યો કેવી રીતે? તો ગુજરાતના ભાજપના ગૃહમંત્રી શું કાંઈ મુજરો કરતા હતા? ડિમોલેશન બરાબર છે, બાંગ્લાદેશી એક પણ ન જોઈએ આપણા ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, પણ ગૃહમંત્રીને બેયને જેલમાં પૂરવા જોઈએ. આ વાળો જે છે અત્યાર વાળો એ નહીં છે ને આની પહેલા વાળા નહીં છે. કરતા હતા હું બે મુજરો કરતા હતા. શરમ નો આવે? અત્યારે ડિમોલેશન ની ફિલોસોફી કરો છો તો આવી ગયા ત્યાં સુધી ક્યાં હતા? દારૂ વેચવામાં ધ્યાન હતું અત્યાર સુધી? ડ્રગ્સ વેચવામાં પડ્યા હતા? તો પહેલા ગુજરાતના હાલના ને એની પહેલાના ગૃહમંત્રીને જેલમાં પૂરવા જોઈએ, ઓછામાં ઓછા 10 વર્ષ જેલમાં રાખવા જોઈએ. એ લોકોનું પાપ છે આ. બાંગ્લાદેશીની હિંમત કેવી રીતે થઈ ગુજરાતમાં આવીને અમદાવાદમાં આવીને ઘર બનાવી જવાની? અને આજકાલ થોડા બન્યા છે આ પાડે છે એ ઘર ક્યારે બન્યા? 2 મહિના, 4 મહિના, 6 મહિના પહેલા બન્યા. તો ગૃહમંત્રીની કોઈ ભૂમિકા જ નથી આવતી આમાં. આપણા ગુજરાતમાં બાંગ્લાદેશી આવી ગયા અને અત્યાર સુધી શું કરતા ભાજપ વાળા? તો ગૃહમંત્રીને જેલમાં પૂરવા જોઈએ ચોખ્ખા શબ્દોમાં સૌથી પહેલા. પછી આખા ગુજરાતમાં જ્યાં બાંગ્લાદેશીઓને પકડીને કાઢી મૂકવા જોઈએ. એક પણ બાંગ્લાદેશી ભારતમાં રહેવાનો હક નથી. બરાબર. હા,